જાણીતા લોક સાહિત્યકાર દેવાત ખબરના કેસ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. લોક સાહિત્યકાર દેવાત ખબરની કારમાં તોડફોડ તેમજ લૂંટ કરવાના કેસમાં આરોપી ભગવતસિંહ ચૌહાણને અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટથી રાહત મળી છે. કોર્ટે ભગવતસિંહની આગોતરા જામીન અરજી શરતોને આધારે સ્વીકારીને જામીન આપ્યા છે. તેમજ આરોપી ભગવતસિંહ ચૌહાણની પોલીસ ધરપકડ કરવાની જરૂર પડે તો ધરપકડ બાદ ₹50,000ના બોન્ડ પર જામીન આપવા ચાંગોદર પીઆઈને કોર્ટે નિર્દેશ આપ્યો હતો. આ ઉપરાંત કોર્ટે પુરાવાઓ સાથે ચેડા ન કરવા સહિતના શરતોને આધારે આગોતરા જામીન અરજી મંજૂર કરાઈ છે. ઉલ્લેખનીય છે કે દેવાત ખવડે પોતાની સ્કોર્પિયો કારમાં તોડફોડ અને ₹5 લાખ રોકડની લૂંટની ફરિયાદ કરી હતી. જ્યારે બીજી બાજુ ભગવતસિંહ ચૌહાણ દ્વારા ડાયરાના આયોજન માટે ₹8 લાખ લઈ હાજર ન રહેવા અને ફોન પર ધમકી આપવાની ફરિયાદ નોંધાઈ હતી. આમ બંને પક્ષ દ્વારા આ મામલે સામસામે ફરિયાદ દાખલ કરાઈ હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.